કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એ ચેપ્ટરમાંથી પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને પેપરમાં મિત્રો આવો ક્વેશ્ચન હોય ને હોય જ, બરાબર છે. 2 કે 3 માર્ક્સમાં મિત્રો આવો એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે, એ આપણે સોલ્વ કરવાના છે. તો એવો તો કેવો ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ એક જ વિડીયોમાં કરવાના છે? તો મિત્રો એવો જ જે પ્રશ્ન છે એ ખબર કેવો પૂછાશે? તો ખાસ યાદ રાખજો કે પ્રક્રિયા પૂર્ણ કરીને સમતોલિત કરો, બરાબર. આવો ક્વેશ્ચન તમારા એક્ઝામમાં હશે, બરાબર. કાં તો બંને વસ્તુ હશે ભેગી, કાં તો અલગ અલગ હોઈ શકે છે. ભેગી એટલે તમને આવી રીતે આપેલું હશે કે તમને ખાલી પ્રક્રિયક આપ્યા હશે અને પ્રક્રિયક પરથી તમારે નિપજ મેળવવાની, નિપજ મેળવ્યા પછી તમારે એને સમતોલિત પણ કરવાનું, આવું પણ આવી શકે. અથવા તમને આખી પ્રક્રિયા આપી દીધી હશે અને પ્રક્રિયામાં મિત્રો તમારે બેલેન્સ કરવાનું છે, એટલે કે તમારે સમતોલિત કરવાની છે પ્રક્રિયાને. પ્રક્રિયક જેટલા હોય એટલા જ આપણે નિપજ પણ બનાવવા પડે, બરાબર ને? તો મિત્રો આવું તમારી એક્ઝામમાં હોય છે, બરાબર. તમે લોકો જે જૂના પેપર્સ છે ને એ તમે જોઈ લેજો કે આવા પ્રશ્ન તમારા પેપરમાં 100% પૂછાય છે. અને મિત્રો આ પ્રશ્નો છે આપણે મોઢે ના કરી શકીએ, બરાબર. એને આપણે મોઢે કરાય પણ નહીં. જે મોઢે કરતું હોય ને એને મૂર્ખામી કહેવામાં આવે. હા, કેટલાક સમીકરણો એવા હોય છે જેને આપણે ગોખી નાખવા પડે, બરાબર. કારણ કે એ અઘરા પડતા હોય છે. શાના માટે? તો કે આપણો ટાઈમ વધારે બગાડે એટલા માટે. તો તમને કેટલાક એવા સમીકરણ પણ આપીશ જેમાં તમને હું ટ્રીક લખાવવાનો છું કે એ ટ્રીક તમારે મોઢે કરી નાખવા માટે તમને બધું યાદ રહી જશે. પણ કેટલાક સમીકરણો એવા છે કે જેને આપણે ઇઝીલી કરી શકીએ છીએ. જરાય અઘરા છે નહીં મિત્રો. તમને અઘરા એટલા માટે લાગી રહ્યા છે કારણ કે ધોરણ 9માં તમે આવું કંઈ શીખ્યા જ નથી. ધોરણ 10માં તમે પહેલી વાર જ તમે આવું શીખવા જઈ રહ્યા છો, એટલા માટે તમને અઘરું લાગે. બાકી છે અઘરું કાંઈ જ નથી, બરાબર છે. તમને ઇઝીલી આવડી જાય એવું જ છે. માત્ર ને માત્ર મિત્રો તમારે ખાલી બેઝિક તમારો ક્લિયર રાખવો પડશે. બેઝિક એટલે શું ખબર છે? તો બેઝિક એટલે તમે જે અણુસૂત્ર ભણી રહ્યા છો, બરાબર, એ અણુસૂત્રની ઉપર વીજભાર કેટલો છે એ તમને નોર્મલ ખબર હોવી જોઈએ, બરાબર. હવે એવું ના કહેતા કે સર અમને એ પણ ખબર નથી, કારણ કે ધોરણ 9ની અંદર મિત્રો તમે એ ભણીને આવી ગયા હશો. અને કદાચ ના ભણ્યા હોય તો મિત્રો તમને આ વિડીયોમાં એ પણ સમજણ પાડી દઈશ કે કયા પર કયો વીજભાર આવે છે. જેમ કે સમજો કે સોડિયમ છે, બરાબર. તો સોડિયમ પર +1 વીજભાર આવે છે, યાદ છે ને? આવું આવતું હતું. પછી હું તમને કહું કે ભાઈ ચલો મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ પર 2+ વીજભાર આવતો હતો. તો આ જે છે ને મિત્રો એ તમને ખાલી મોઢે હોવું જોઈએ. શા માટે? તો કે સૂત્ર બનાવવા માટે, અણુસૂત્ર બનાવવા માટે તમને મોઢે હોવું જોઈએ. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલાં પેન થોડી જાડી કરી દઈએ. ચલો સૌથી પહેલાં આપણને આપેલું છે Zn + H2SO4, ઝીંક અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા. ચલો ચાલુ કરી દઈએ. આપણે શું કરવાનું? સૌથી પહેલાં જો મિત્રો આ ઝીંક છે ને, તો ઝીંકને આપણે ઉપર લખી દઈએ Zn, અને એના પર શું આવે છે? તો ઝીંક પર મિત્રો 2+ આવે. યાદ રાખજો શું આવે? ઝીંક પર 2+ આવે. H2SO4 મિત્રો કુલ 2 આયનો છે. કયા 2 આયન? તો કે એક છે H+ અને બીજો કયો છે? SO4 2-, SO4 2-. તો યાદ રાખજો કે આ ઉપરનું અને નીચેમાંથી કયા જોડાઈ શકે? તો જે એક પ્લસ હોય અને એક માઇનસ હોય એ જોડાઈ શકે. તો તમે જોઈ શકો છો કે આ બંને જોડાઈ શકે એવા છે. તો ZnSO4 બની જાય. અહીંયા 2+ છે અને અહીંયા 2- છે. બંને સેમ હોય તો કટ થઈ જાય એટલે ZnSO4 બનશે. લખી દઈએ આપણે અહીંયા ZnSO4. અને શું વધે છે? તો ખાલી H વધે છે. અને H એકલો ક્યારે હોય નહીં, હંમેશા H જોડે 2 તો આવે, એટલે કે H2 થઈ જાય. તો મિત્રો આ થઈ ગઈ આપણી પ્રક્રિયા પૂરી, બરાબર. આમાં ક્યાં કંઈ અઘરું હતું? કંઈ અઘરું હતું આની અંદર? નહોતું. પણ શું કરે છે વિદ્યાર્થીઓ? બધા ડાયરેક્ટ ગોખી નાખીએ છીએ કે ભાઈ આ 2 આવે તો આ આવે, આ 2 આવે તો આ આવે. પણ મિત્રો એવું કરાય નહીં. આપણે આને પદ્ધતિસર જ કરવું પડે. ક્લિયર છે? હવે ચલો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે આપણે સમતોલિત કરીએ. તો આગળ જેટલા હોય ને એટલા જ પાછળ પણ કરવાના. જેમ કે તમે જુઓ Zn અહીંયા એક જ છે તો અહીં પણ એક જ છે. ઓકે, વેરી ગુડ. S અહીંયા એક જ છે તો S અહીં પણ એક જ છે. ઓક્સિજન અહીંયા 4 છે તો અહીં પણ કેટલા છે? 4 જ છે. અને H અહીંયા 2 છે તો અહીં પણ H 2 છે. મતલબ કે આને સમતુલિત કરવાની કોઈ જરૂર છે નહીં. આ ઓટોમેટિક સમતુલિત જ થયેલું છે. ક્લિયર થઈ ગયું? ચાલો બીજું કરીએ આપણે હવે. CaO + H2O. હા મિત્રો, જો આવી પ્રક્રિયા હોય તમે ડાયરેક્ટ મોઢે કરી શકો છો, કેમ કે આપણને ખબર જ છે કે ભાઈ કડી ચૂર્ણો અને પાણી, કડી ચૂર્ણો અને પાણી મિક્સ થાય તો શું બનાવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું કહેવાય? CaOH2, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ, બરાબર છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
હવે આપણે આને સમતુલિત કરીએ તો તમે જુઓ કે CA અહીંયા એક જ છે, તો અહીં પણ એક જ છે. ઓકે, બરાબર છે. H અહીંયા 2 છે, તો H પણ અહીંયા 2 કહેવાય. કૌંસની બહાર H છે એનો મતલબ કે ઓક્સિજન પણ 2 કહેવાય અને હાઇડ્રોજન પણ 2 કહેવાય. આવું તમે યાદ રાખજો. ઓક્સિજન જો અહીંયા 2 છે, તો અહીંયા 1 અને આ બીજો એટલે કે અહીં પણ 2 તો છે જ, મતલબ કે આ સમીકરણ પણ સમતુલિત થયેલું જ છે. ચાલો ત્રીજું જોઈએ હવે, Zn પ્લસ HCl. તો Zn ને આપણે ઉપર લખીએ, Zn પર 2 પ્લસ લખાય અને HClમાં H પ્લસ અને Cl માઇનસ. તમને કીધું એ પ્રમાણે કે આ 2 પ્લસ અને આ બંને જોડાય એટલે કે આવી રીતે બંને જોડાશે, Zn 2 પ્લસ અને Cl માઇનસ. જ્યારે બંને ક્રોસ થાય તો અહીંયા Zn Cl બને, પણ આ જે Zn2 છે ને એ મિત્રો Cl પર આવે અને ક્લોરિનનો જે 1 છે એ Zn પર આવે, પણ એક આપણે જનરલી લખતા નથી એટલે ZnCl2 અણુસૂત્ર બનશે. તો અહીં શું આવશે? ZnCl2 ઝીંક ક્લોરાઇડ અને બાકી રહી ગયું બિચારું H, પણ H તો એકલું લખાય નહીં, H જોડે તો 2 લખવો પડે એટલે કે H2. ક્લિયર થઈ ગયું? હવે આપણે આને કરીએ સમતુલિત કરવાનો ટ્રાય કરીએ. Zn અહીંયા એક છે, અહીં પણ એક જ છે, Cl અહીંયા એક જ છે પણ અહીં જુઓ Cl 2 છે, H પણ 2 છે એટલે આપણે શું કરીએ, અહીંયા 2 લખી દઈએ ને એટલે બધું ઓટોમેટિક થઈ જશે. જો અહીંયા H 2 થઈ ગયા તો H 2, Cl પણ 2 તો Cl પણ 2, એટલે અહીં આપણી પ્રક્રિયા થઈ ગઈ મિત્રો સમતુલિત. 4 નંબર જો Na પ્લસ H2O. Na પ્લસ H2Oમાં Na પર પ્લસ 1 આવે અને અહીંયા H2Oમાં H પ્લસ અને OH માઇનસ. પાણી છે ને મિત્રો એ H પ્લસ અને OH માઇનસથી બનતું હોય છે. અહીંયા તમે જુઓ કે Na પણ પ્લસમાં છે અને OH પણ -1માં છે એટલે બધા 1 1 છે એટલે NaOH અને H2 બનશે. NaOH પ્લસ H2 બનશે. હવે સમતુલિત કરીએ તો Na એ 1 છે, અહીં પણ 1 જ છે, O 1 છે તો O 1 જ છે, H અહીંયા 2 છે, અહીંયા H જો 3 છે, 1 2 અને 3. ચાલો શું કરીએ, સમતુલિત કરવા માટે શું કરીએ? તો મિત્રો યાદ રાખજો કે સમતુલિત કરવા માટે હંમેશા બેકી સંખ્યા બને એવો નંબર કરવાનો, બરાબર? 3 5 7 એવા નંબર ન આવે ને એવો ટ્રાય કરવાનો, 2 4 6 8 એવા આવે એવો ટ્રાય કરશું આપણે. તો જો અહીંયા 2 ને 1 3 થઈ ગયા. અહીંયા આપણે એક કામ કરીએ મિત્રો, અહીંયા જો આપણે 2 લખી દઈએ ને તો હવે ગણો કેટલા થયા, તો ઓક્સિજન જો 2 થઈ ગયા, H 2 અને આ 2 4, અહીંયા 2 તો છે જ, તો અહીં જો 2 મૂકી દઉં ને તો જો તમે હવે 2 2 4 હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન પણ અહીંયા 2O અને અહીં પણ 2O થઈ ગયા, પણ Na અહીંયા 2 થઈ ગયા, અહીંયા 1 જ છે મતલબ કે અહીંયા ફરીથી આપણે 2 મૂકી દેવા પડે. તો આ થઈ ગયું આપણું સમતુલિત સમીકરણ. નેક્સ્ટ PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ યાદ રાખજો મિત્રો. આ જે છે ને આવું ખબર ક્યારે બનતું હોય, જ્યારે કોઈ પણ એક જ પ્રક્રિયક હોય અને એક જ પ્રક્રિયક પર ગરમી આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે. યાદ રાખજો કે એક જ પ્રક્રિયકની ઉપર ઉષ્મા આપવામાં આવે ત્યારે જ એના ભાગલા પડતા હોય છે. તો આને જો આપણે તોડશું ને તો શું બનશે ખબર છે? આવું બનશે, PbO પ્લસ, જોજો અહીંયા શું છે, Pb 2 પ્લસ NO3 2 માઇનસ, એટલે NO3 છે ને તો NO3માંથી મિત્રો NO2 બનશે અને ઓક્સિજન જે છે ને મિત્રો એ અલગ થઈ જશે, એટલે PbO પ્લસ NO2 પ્લસ O2 આવું બનશે. હવે આપણે આને કરીએ સમતુલિત. ચલો N એક જ છે તો અહીં પણ અહીં જો અહીં 2 છે તો શું કરવું પડશે આપણે અહીંયા? તો અહીંયા 2 કરવા પડશે. ચલો 2 કરી દઈએ. હવે ગણીએ આપણે ઓક્સિજન, તો અહીંયા 2 2 4 5 6 7. તમને કીધું હતું ને મેં કે ડબલ એટલે કે ડબલ થતા એવા આવવા જોઈએ, 2 4 6 8 10 એવા થવા જોઈએ. અહીં તો 7 થઈ ગયા, તો અત્યારે આપણે આને કાપી નાખીએ. અત્યારે આવું કરવાની કોઈ જરૂર છે નહીં મિત્રો. આ જે પદ્ધતિ ખરી ને એ પદ્ધતિને ખબર શું કહેવાય છે? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આમાં આપણે એક નંબર લખીએ તો જરૂરી નથી એને આપણે એવું રહેવા દઈએ, આપણે ફરીથી ભૂસીને ફરીથી આપણે ચેક કરીને કરવું પડશે. એટલા માટે આને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે સમીકરણોને સંતુલિત કરતા હોય ને તો પેનથી નહીં કરતા પણ પેન્સિલથી કરજો, જેથી વારાઘડી તમારે ભૂસવાની જરૂર પડી શકે નહીં. ચલો Pb તો એક જ છે એટલે એક જ કરવાની જરૂર છે અહીંયા. હવે અહીં કયો નંબર મૂકીએ જેના કારણે બધું ઇઝીલી થઈ જાય? સમજો કે આપણે 4 મૂકીએ અહીંયા,
તો 4 દુ 8, 9 10 ને 11, 11 થયા. હજી અહીંયા બે બે કરી દો, 2 ઓ, 4 દુ 8, 9 ને 10, મતલબ કે 10 ઓ થઈ ગયા છે. અહીંયા 3 દુ 6, તો જો અહીંયા 2 પણ મૂકું ને મિત્રો, 2 મૂકી દઉં ને તો પણ જો અહીંયા 6, આ 3 દુ 6 અને 6 દુ 12, ઓક્સિજન મિત્રો 12 થઈ જાય છે. તો પાછો લોચો પડી ગયો. આ બાજુ 10 જ થયા, અહીંયા તો 12 થઈ ગયા. તો એક કામ કરીએ, 4 ને ફરી કાપીને 6 કરીએ, 6 કરી જોઈએ. બરાબર છે. તો મેળ પડે છે કે નથી પડતો? હવે જો ઓક્સિજન અહીંયા કેટલા છે, તો કે ભાઈ અહીંયા આ 3 ને 2 6 અને ઉપર પાછા 2 એટલે કે 6 દુ 12 ઓક્સિજન અહીંયા થઈ ગયા. અહીંયા 2, 6 દુ 12 એટલે 6 દુ 12 અને બીજા આ 2 છે તો 14 થઈ ગયા છે અહીંયા. એટલે આપણે એક કામ કરવું પડશે, આને એકવાર કાપી દઈએ. 2, 6 દુ 12 ને 13, 14 થઈ ગયા છે. અહીંયા 5 કરવા પડશે તો થશે. 5 દુ 10, 11 12 ને 13 14. અરે હા, સોરી 4 બરાબર હતા. 4 દુ 8, 9 10 ને 11 12, ઓકે બરાબર હતા. 4 બરાબર હતા, ગણતરીમાં ભૂલ પડી. જો 4 દુ 8, 9 10, 11 ને 12, અહીં પણ 12 થઈ ગયા. પીબી અહીંયા 2 બરાબર છે અને અહીં પણ 2 બરાબર છે. એન અહીંયા કેટલા છે, તો કે અહીંયા જો મિત્રો એન 4 છે, અહીં પણ એન આ 2 અને આ 2 એટલે 2 દુ 4 એટલે એન પણ બરાબર થઈ ગયા. એટલે અહીંયા આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. થોડીક મિત્રો વાર લાગશે, બરાબર છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આટલી વાર લાગે એ બરાબર છે, પણ એક્ઝામ ટાઈમે મિત્રો આપણે એટલી પ્રેક્ટિસ કરવાની છે કે એક્ઝામ ટાઈમે આપણે વાર ના લાગે. ઇઝીલી આપણો જે સમતુલિત છે મિત્રો 1 કે 2 મિનિટમાં થઈ જાય ને એવી રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો નેક્સ્ટ, PbNO3 ટ્વાઇસ પ્લસ Ki. PbNO3 સૌથી પહેલાં ભાગ પાડી દઈએ તો Pb પર 2 પ્લસ Ky અને NO3 માઇનસ Ky. અહીંયા K પણ પ્લસમાં છે અને I પણ 1 માઇનસમાં જ છે. જ્યારે બંને જોડાશે કેવી રીતે, તો અહીંયા તમે જોજો કે આ બંને જોડાશે અને આ બંને જોડાશે એટલે Pb અને I જોડાય, Pb અને I, પણ Pb પર 2 પ્લસ છે, 2 પ્લસ I પર આવશે એટલે PbI2 બનશે. આગળ KNO3, K પ્લસ 1 NO3 માઇનસ 1 એટલે KNO3 ડાયરેક્ટ બની જશે KNO3. હવે સંતુલિત કરીએ. ચાલો અહીંયા I 2 છે, ચલો અહીંયા 2 મૂકી દઈએ તો 2 I થઈ ગયા, પણ K પણ 2 થઈ ગયા તો K પણ 2 કરી દઈએ, કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. હવે તમે જોજો N 2 છે તો કે N 2 મળી ગયા. ઓક્સિજન 3 દુ 6 તો અહીં પણ 3 દુ 6, મતલબ બધું બરાબર થઈ ગયું છે એટલે પ્રક્રિયા આપણી સંતુલિત થઈ ગઈ છે. ચલો હવે મિત્રો આવશે CO2 પ્લસ H2O. આ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે એવી છે. બરાબર છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, તમને જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દેખાય ને એનો મતલબ તમારે સમજવાનો કે આ પ્રક્રિયા કંઈક ને કંઈક કેવી છે, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. લખી પણ નાખીએ છીએ આપણે. આ કેવી પ્રક્રિયા કહેવાય, તો મિત્રો આને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. ખાલી આ 2 પદાર્થ ના જોઈએ, બીજા 2 પદાર્થ પણ જોઈએ. કયા પદાર્થ, તો એક તો છે જેને પદાર્થ ન કહેવાય, સૂર્યપ્રકાશ એને પરિબળ કહેવાય, અને એક છે ક્લોરોફિલ. જ્યારે સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ 4 વસ્તુ ભેગું થાય ને તો શું બનશે ખબર છે? ગ્લુકોઝ બનશે. શું બનશે? ગ્લુકોઝ. એનું અણુસૂત્ર શું છે? C6H12O6. પછી શું બનશે? ઓક્સિજન બનશે અને બીજું કેટલુંક પાણી પણ બાષ્પ સ્વરૂપે બનશે. મિત્રો આ પ્રક્રિયા મોટી પણ છે અને જો તમે એક્ઝામમાં આને સમતોલિત કરશો તો થઈ પણ જશે, ના નથી પાડતો, થઈ પણ જશે, પણ મિત્રો તમને ખૂબ જ હેરાન કરશે. સમજો તમારી 3 કે 4 મિનિટ બગાડશે, કારણ કે આટલા બધાને સમતુલિત કરવા એટલે મિત્રો ઘણી અઘરી વાત છે. એટલા માટે મિત્રો તમને આના માટે ટ્રીક આપી દઉં છું. કઈ ટ્રીક છે તો તમે જોજો, 6 બાર ગ્લુકોઝ 6 6 બાર ગ્લુકોઝ 6 એટલે કેવી રીતે ખબર છે? તો કે અહીંયા 6 આવશે, અહીંયા 12 આવશે, પછી ગ્લુકોઝ 6 બાર ગ્લુકોઝ 6 બાર ગ્લુકોઝ બને 6 બરાબર છે.
તો આ તમે વડે કરી નાખજો. ચલો નેક્સ્ટ Fe પ્લસ CuSO4, Fe પ્લસ CuSO4, તો Fe માટે આવશે Fe3 પ્લસ CuSO4. ચલો CuSO4 2 માઇનસ 2 પ્લસ. હવે મિત્રો જ્યારે પણ યાદ રાખજો કે Fe અને CuSO4 ની પ્રક્રિયા થાય ત્યારે Fe3 પ્લસ ન કહેવાય, પણ એને Fe2 પ્લસ પણ લખી શકાય છે, કારણ કે લોખંડ છે એના પર 2 પ્લસ પણ લખાય છે એટલા માટે. તો અહીંયા FeSO4 બનશે, FeSO4 પ્લસ Cu2 પ્લસ એટલે Cu બનશે. હવે સમતોલિત કરીએ તો Fe એક જ છે, CS એક છે, O 4 છે, Cu એક જ છે. બધું સમતોલિત જ છે, ખાલી ગોઠવવાના હતા આપણે. આ આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. આ કઈ પ્રક્રિયા કહીએ છીએ આપણે? તો આને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહીએ છીએ. ચલો CuO પ્લસ H2 આ પણ સિમ્પલ છે, Cu2 પ્લસ અને O2 માઇનસ, અહીંયા H2 છે એટલે H પ્લસ કહેવાય. તો સિમ્પલ છે. શું બનશે આની અંદર? તો Cu અલગ થઈ જશે, H2O બની જશે, એટલે કે Cu અલગ થઈને પાણી બની જાય છે. સમતોલિત કરીએ આપણે, Cu એક છે, અહીંયા પણ એક છે, H2 છે, O બધું બરાબર જ છે, સમતોલિત જ છે. ચલો AgCl, જ્યારે પણ AgCl પર સૂર્યપ્રકાશ પાડવામાં આવે ને ત્યારે એનો ભાગ સૂર્યપ્રકાશ પાડવામાં આવે છે ત્યારે મિત્રો અલગ અલગ એના ભાગ પડી જાય છે, એટલે કે વિઘટનની પ્રક્રિયા છે. શું બનશે? તો કે Ag અને Cl2 બને છે, Ag અને Cl2 બને છે. આપણે ખબર ને કારણ પણ જોયું હતું કે શા માટે AgCl ને તો ખીરિયા રંગની શીશીમાં મૂકવામાં આવે છે. એનું કારણ જ એ છે કે સૂર્યપ્રકાશના કારણે એના અલગ અલગ ભાગ પડી જાય છે, એટલા માટે એને તપખીરિયા અથવા તો ડાર્ક રંગને શીશીમાં ભરવામાં આવતું હોય છે. Cl2 છે, અહીંયા Cl એક જ છે, મતલબ કે અહીંયા આપણે 2 ગોઠવવા પડશે. તો Ag 2 થઈ ગયા, તો અહીં પણ 2 મૂકી દેવા પડશે. ઓકે, સમીકરણ થઈ ગયું સમતોલિત. AgNO3 પ્લસ NaCl, AgNO3 પ્લસ NaCl. સૌથી પહેલાં ભાગલા પાડીએ આપણે, તો Ag પર +1 આવે, NO3 પર -1 આવે, Na પર +1, Cl પર માઇનસ, બધું બરાબર જ છે, એટલે અહીંયા AgCl અને NaNO3 ભેગું થશે, AgCl પ્લસ NaNO3. સમતોલિત કરીએ, Ag એક છે, N એક છે, એક જ છે, O3 છે, Cl એક છે, બધું બરાબર જ છે. ચલો PbO પ્લસ C, તો આ પણ સિમ્પલ છે, Pb પ્લસ CO2. આ Pb એકલા પડશે અને CO2 જોડાશે. હવે તમે જોજો સમતોલિત કેવી રીતે કરવાનું આપણે. તો ઓક્સિજન 2 છે, અહીંયા એક જ છે, તો આપણે સિમ્પલ અહીંયા 2 ગોઠવવા પડે. તો Pb થઈ ગયા 2, તો અહીંયા 2 ગોઠવી દઈએ, તો 2 Pb પણ થઈ ગયા અહીંયા, એટલે પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ. HNO3 પ્લસ CaOH ટ્વાઇસ, HNO3 પ્લસ CaOH ટ્વાઇસ, H પ્લસ લખાય અને NO3 પર માઇનસ લખાય, Ca2 પ્લસ આવે અને OH1 માઇનસ આવે. એટલે શું બનશે? તો કે H અને OH માઇનસ ભેગું થાય એટલે H2O તો બની જાય, અને બાકી શું વધશે હવે? તો કે Ca2 પ્લસ અને NO3. તો એક મિનિટ, જગ્યા ઓછી પડશે, આપણે થોડું ભૂસી દઈએ મસ્ત રીતે. તો Ca અને NO3 ભેગું થશે, પણ આ Cનો જે 2 પ્લસ અહીંયા હતો એ ક્યાં આવશે? હવે અહીંયા, અને પાણી અલગ થઈ જશે. આને સમતોલિત કરવું જરૂરી છે, ચાલો કરી દઈએ. H કેટલા છે? તો કે H2 છે, અહીંયા H2 છે, બરાબર છે. સોરી, અહીંયા H2 અને 3 છે, એટલે બરાબર નથી. તો કરી દઈએ. અહીંયા 3 છે, અહીંયા છે, એટલે એક કામ કરીએ, અહીંયા 2 ગોઠવીને ટ્રાય કરીએ, બરાબર છે. ચલો અહીંયા 2 ગોઠવીએ, તો હવે 3 આ 2 અને અહીં પણ થઈ ગયા 2, એટલે આ થઈ ગયું આપણું બરાબર. 2 ને 2 4, અહીં 4 કરવા માટે અહીં બીજા 2 મૂકવા પડશે, એટલે 4H થઈ ગયા. ઓક્સિજન 3 દુ 6 અને બીજા 2 એટલે કે 8 થયા. અહીંયા 3 દુ 6 અને 2 8, અહીં 8 થઈ ગયા, બરાબર છે. N કેટલા છે? તો કે N2, અહીં પણ N2 થઈ ગયા. ઓકે, અને Ca1, મતલબ કે આપણું સમીકરણ સમતોલિત થઈ ગયું. ખૂબ સિમ્પલ છે મિત્રો, જરાય અઘરું નથી, બરાબર છે. તમારે ખાલી પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક બધું આવડી જશે, તમને મજા પણ એટલી જ આવશે, ઇન્ટરેસ્ટિંગ પણ છે. Fe2O3 પ્લસ Al,
Fe2O3 પ્લસ Al, Fe પ્લસ 3 પ્લસ લખાય અને O પર 2 માઇનસ લખાય અને Al પર 3 પ્લસ લખાય. તો આ બંને જોડાઈ શકે એવા છે કારણ કે આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે એટલે Al2O3 પ્લસ Fe અલગ પડી જશે. ચલો સમતુલિત કરીએ. Al 2 છે તો અહીંયા આપણે 2 પ્રેમથી મૂકી દેવા પડશે. ઓક્સિજન 3 છે, 3 છે. Fe અહીંયા 1 છે અને અહીંયા 2 છે એટલે આપણે પ્રેમથી અહીંયા પણ 2 મૂકી દેવા પડશે. એટલે આ થઈ ગયું આપણું પ્રક્રિયા સમતુલિત. નેક્સ્ટ Na2CO3 પ્લસ CaCl2, Na2CO3 પ્લસ CaCl2. તો Na પર +1, CO3 પર શું આવશે તો 2 માઇનસ, Ca પર 2 પ્લસ આવે અને Cl પર 1 માઇનસ આવે. જોડાશે કોણ કોણ તો કે આ બંને અને આ જોડાશે એટલે NaCl ક્ષાર બને અને CaCO3 બને, CaCO3 બનશે. ચાલો Na 2 છે તો અહીંયા 1 જ છે તો આપણે અહીંયા 2 મૂકી દઈએ તો Na 2 થઈ ગયા તો 2 થઈ ગયા. Cl 2 છે, Ca 1 છે, બધું બરાબર જ છે. બરાબર. તો તમને મિત્રો ખબર પડી ગઈ હશે હવે કે કેવી રીતના આપણે પ્રક્રિયાને આગળ કરવાની છે અને પ્રક્રિયા આપણે સમતુલિત પણ કેવી રીતે કરવાની છે. ઘણા બધા મિત્રો જો 16, 17, 18, 19, 20 ઘણા બધા છે પણ મિત્રો આ બધા તમને મેં ટેલિગ્રામની જે લિંક તમને મોકલવાનો છું એ ટેલિગ્રામમાં મિત્રો તમને આ બધી જ PDF મળી જશે જેમાં મિત્રો તમારા માટે આ બધા જ હોમવર્ક છે. બરાબર. આપણે તમને કુલ 15 કરાવ્યા છે અને 10 તમને હું હોમવર્કમાં કરવા માટે આપું છું. જો તમને ખબર ન પડે તો તમે ફરીથી મને કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ જે બાકીના છે ને એ પણ હું તમને ક્લિયરિફાઈ કરાવી જ દઈશ. પણ તમને મારી સલાહ એ છે મિત્રો કે જાતે ટ્રાય કરો કેમ કે આ વસ્તુ કેવી છે પ્રેક્ટિસ કરવાથી તમને આવડી જાય એવી છે. પ્રેક્ટિસ નહીં કરો માત્ર જોશો તો નહીં આવડે. એટલે ખાસ આ જે 16થી લઈને 25 છે મિત્રો એ તમારા માટે હોમવર્ક છે. ઘરેથી કરજો અને જો ખબર ના પડે તો મને કહેજો અને ખબર પડી જાય તો પણ મને કહેજો કે સર અમને આવડી ગયું છે, અમને બધી જ ખબર પડી ગઈ છે. ક્લિયર છે? તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે આની પછીના વિડીયોમાં મિત્રો આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન જે છે ને જે બાકી રાખ્યા હતા આપણે એમાં મેન બધી પ્રક્રિયા બાકી રહી ગઈ હતી. વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે, ખોરાપણું કોને કહેવામાં આવે, ક્ષારણ કોને કહેવામાં આવે, આવા બધા જ મહત્ત્વના પ્રશ્નો મિત્રો આપણે આની પછીના વિડીયોમાં જોઈ લેવાના છે અને એના પછી આપણે ચેપ્ટરને પૂરું કરવાનું છે. ક્લિયર છે? તો ખાસ મિત્રો આની અગાઉના વિડીયોમાં પણ તમે જો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો અને આ વિડીયોમાં મિત્રો જે પણ આપણે અત્યારે કરાવ્યા એ બધાની ફરીથી એકવાર પ્રેક્ટિસ કરી લેજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન જોઈશું.